નમસ્કાર, મારું નામ ડૉક્ટર દીપ સોજિત્રા છે અને આ અરહમ વેટનરી ક્લિનિકમાં લગભગ છેલ્લા 4.5 વર્ષથી એઝ અ વેટનરી ઓફિસર સર્વિસ કરું છું. અહીં અમારા ક્લિનિકમાં લગભગ અમે બધી જ પ્રકારની સર્જરી અને ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ અને ઓન એન એવરેજ લગભગ પર મંથ 1000 જેટલા કેસને હું અહીંયા ટ્રીટ કરું છું અને અરાઉન્ડ 15 to 20 સર્જરીઝ પર મંથ અમે અહીંયા કન્ડક્ટ કરીએ છીએ. ખાસ કરીને આપણે સૌ જાણીએ છીએ શિયાળામાં ઠંડીના કારણે પેટમાં પણ જે માણસોમાં થતી હોય એ રીતની કોમન બીમારીઓ જેમ કે કોમન કોલ્ડ છે, કફ થઈ જવો, કેનલ કફ કરીને બીમારી આવે છે જે કેટ્સમાં અને ડોગ્સમાં ખાસ કરીને સૌથી વધારે કફના કેસ આ સમય દરમિયાન વધારે જોવા મળે છે. કેનલ કફ છે તો એ ડોગમાં તમે એના સિમ્પટમ્સ જુઓ તો આપણા કફથી થોડા વધારે સિવિયર હોય છે. એકદમ એનો અવાજ રૂંધાઈ જાય એ રીતનું અવાજ કરવો, ખૂબ જ પ્રમાણમાં નાકમાંથી શરદી કે કફનું પ્રમાણ આવવું, જમવાનું છોડી દેવું અને જો આ પ્રકારના કેસમાં પ્રોપર તકેદારી કે ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો તેનું મૃત્યુ પણ થઈ શકે એટલું ગંભીર બની શકે છે. સેમ આપણે જોઈએ તો કેટ્સમાં આ સમય દરમિયાન ઘણા રેસ્પિરેટરી વાયરલ ડિઝીઝ, કેલ્સી વાયરસ છે, હર્પીસ વાયરસ છે, એના ઇન્સિડન્સ વધી જતા હોય છે. એ એકદમ એના લીધે કેટને શરીરમાં નબળાઈ આવી જવી, શરદીના લક્ષણો આવવા, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને એકાએક મૃત્યુ થઈ જવું એ પ્રકારના સંકટ આપને જોવા મળી શકે છે. અને ખાસ કરીને જોઈએ તો શિયાળા દરમિયાન જે પણ વાયરલના ઇન્ફેક્શન્સ છે એ વધારે એક્ટિવેટ થઈ જતા હોય છે. ડોગ્સમાં આપણે ખાસ કરીને જોઈએ તો પાર્વો વાયરસ નામનો અતિશય જીવલેણ વાયરસ છે અને ચેપી વાયરસ છે એના પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે કે જેમાં ખાસ કરીને 6 મહિનાથી નાના પપીઝ હોય છે એને આનું ઇન્ફેક્શન વધારે લાગે છે. જેમાં આપણે લક્ષણોમાં જોઈએ તો લોહીવાળા ઝાડા ઉલટી થઈ જવા, ખાવાનું બંધ કરી દેવું, શરીરમાં નબળાઈ આવી જવી અને જો યોગ્ય સારવાર ના મળે તો લગભગ 48 થી 72 કલાકની અંદર મૃત્યુ નિપજી શકે છે. એટલે આ પ્રકારના રોગો માટે આપણે ખાસ કરીને તકેદારી રાખીએ. આપણા પેટ હોય તો એને ખાસ કરીને ડીવર્મિંગ છે અથવા તો વેક્સિનેશન છે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને અપાવી લઈએ. તેમને ઠંડીથી રક્ષણ માટે તેના એ પ્રકારના કપડાં પહેરાવીએ. આપણે જોઈએ તો માર્કેટમાં ડોગ માટે, કેટ માટે પણ સ્વેટર્સ ને બધું અવેલેબલ હોય છે. તેમને ગરમ બેડિંગ પ્રોવાઈડ કરીએ, તેમને પૂરતો એના ખોરાકની અને કાળજી રાખીએ. આ સમય દરમિયાન જનરલી પાણી ખૂબ જ પીવાનું પ્રાણીઓ છોડી દેતા હોય છે તો એ પ્રકારનું ડિહાઇડ્રેશન ના થાય એના માટે ઇન્કરેજ થાય એ માટેના આપણે પાણીના સોર્સ, ક્લીન વોટર આપણે અવેલેબલ કરાવીએ. અને ખાસ કરીને જે આપણી આસપાસના આપણે અન્ય સેવા તરીકે આપણી આસપાસમાં શેરીમાં જે પણ આપણે કોઈ પ્રાણીઓ દેખાતા હોય, ઘણી વખતે અમે જોતા હોઈએ છીએ કે ખૂબ જ વધારે પડતી રાત દરમિયાન ઠંડી પડવાના લીધે અચાનક હાઇપોથર્મિયા થઈ જતી હોય છે અને એના લીધે જો સમયસર એને કેર એટલીસ્ટ ના મળે, ટ્રીટમેન્ટ તો આપણે પછીની વાત છે પણ જો ખાલી કેર મળી જતી હોય એ દરમિયાન તો પણ એમનું જીવન બચી શકે એવું હોય છે. તો આપણે ખાસ કરીને આપણી આસપાસના જે પણ પ્રાણીઓ છે, પક્ષીઓ છે એનું પણ આ સમયગાળા દરમિયાન ખોરાક મળી રહે, પૂરતું ઠંડીથી રક્ષણ મળી શકે. આપણે એમના માટે કોઈ નાનું શેલ્ટર જો પોસિબલ થતું હોય તો એ બનાવીને અથવા તો કોઈ ગરમ કપડાં ઓઢાડીને એમને મદદરૂપ થઈએ એ જ અમારી આશા છે અને એ જ અમારો મેસેજ છે. થેન્ક યુ. ઘરેલું ઉપચારમાં આપણે ખાસ કરીને જેવી આપણા માટે આપણે કાળજી રાખતા હોઈએ છીએ એવી જ વસ્તુઓનું આપણે એમાં પણ ધ્યાન રાખીએ. ઠંડી વસ્તુઓ બને ત્યાં સુધી જમવામાં અવોઇડ કરીએ, વાસી વસ્તુઓ આપવાનું પણ બને ત્યાં સુધી અવોઇડ કરીએ. ઠંડા ફર્શ અત્યારે બહુ ઠંડા થઈ જતા હોય છે તો એકદમ એને જમીન પર બેસાડવા કરતાં એના માટે કોઈ ગરમ બેડિંગ પ્રોવાઈડ કરીએ. એના માટેના વિન્ટર ક્લોથ્સ આવે છે એ એમને પહેરાવીએ. ઠંડા પાણીએથી ખાસ કરીને નવડાવવાનું અવોઇડ કરીએ. નવસેકું ગરમ પાણી અથવા તો બપોરનો સમય હોય ત્યારે નવડાવી અને એને તરત પૂરું કરી દઈએ કે પ્રાણીઓના વાળ વધારે મોટા હોય છે એટલે મોઇશ્ચરનું પ્રમાણ વધવાને લીધે ઘણી વખતે ઠંડી વધારે ચડી જતી હોય છે અને બીમાર થઈ જતા હોય છે. તો આવી બધી નાની નાની વાતોનું આપણે ધ્યાન રાખી અને એમને આ ઠંડી સામે રક્ષણ આપી શકીએ છીએ.